પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય એવો આજે આપણે કાચી કેરીનો સંભારો બનાવીશું, જેને બનાવી અને 8 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય. તો એકદમ ટેસ્ટી, એકદમ અલગ રીતે જ બનાવીને તૈયાર કર્યો છે. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને મારા ફેસબુક ઉપર હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો. હવે આપણે સંભારો બનાવવા માટે અહીંયા 2 કાચી કેરી એટલે 250 ગ્રામ મેં કાચી કેરી લીધી છે. એકદમ સરસ આપણે ધોઈ લેવાની છે, જેમાં આપણે છાલનો પણ ઉપયોગ કરવાનો છે. એટલે જો ડાઘવાળી કે કાળી છાલ હોય તો તમારે છાલ છે એ કાઢી નાખવાની, અને જો એકદમ સરસ કેરી કૂણી કેરી હોય ને છાલ સરસ હોય તાજી કેરીની તો તમે છાલ ના કાઢો તો પણ ખાવામાં ખબર પડતી નથી. હવે આપણે સંભારો કરવા માટે ગ્રેટર લીધું છે. અહીંયા છીણી મોટી લેવાની છે, જેથી સંભારો છે એકદમ સરસ બને. તો મોટા છીણવાળું હોય તો વધારે સારું, ના હોય તો જે અવેલેબલ હોય એમાં પણ કરી શકાય. આપણે કેરીને છીણી લેવાની છે. હવે આ મોટી કેરી આવે છે ને ત્યારે એની અંદર ગોઠલી એકદમ નાની હોય છે, એટલે ખાસ છીણતી વખતે ધ્યાન રાખતું જવાનું કે ગોઠલી અંદર ના છીણાઈ જાય. આ રીતે મોટા લચ્છા તૈયાર થશે. તો બધી કેરી હું છીણી અને હવે તૈયાર કરી દઉં છું આ જ રીતે. તો એકદમ સરસ એવી આપણો સંભારો નવી જ રીતે બનાવેલો છે. તમે ક્યારેય જોયેલો નહીં હોય કે આ રીતે સંભારો બનાવી શકાય, પણ તો ટેસ્ટ એટલો સરસ આવશે ને, અને તમે એને 8 દિવસ સ્ટોર કરીને પણ રાખશો ને તો પણ આ કેરી બગડશે નહીં. તો હવે ગોઠલીમાંથી એકદમ નાના બીજ નીકળે છે, તો હું તમને બીજ કાઢીને આપણે આ રીતે આખું બીજ કાઢી લેવાનું. ધ્યાન રાખવાનું કે બીજ અંદર છોલાઈ ના જાય. તો બીજ કાઢી અને બધી જ કેરી આ રીતે સમારી અને આપણે તૈયાર કરી દીધી છે. સીર નથી કરી, મેં છીણ જ કર્યું છે. તો અહીંયા મારે કેરી સમારાઈ ગઈ છે અને લચ્છા એકદમ સરસ છે, તમે જોઈ શકો છો. અને આપણે મેથડ અલગથી બનાવીશું, જેથી કેરી છે એને આપણે બાફવી ના પડે. આપણે સંભારો એટલો મસ્ત બનશે કે એને આપણે બાફવાની પણ જરૂર રહેશે નહીં. હવે આપણે એની અંદર અત્યારે મીઠું નાખી દઈશું. 2 કેરી મોટી છે એટલે 2 ચમચી ભરીને મીઠું નાખીશું, અને સાથે આપણે હળદર નાખી દઈશું. અડધી ચમચીથી વધારે, પોણી ચમચી જેટલી આપણે હળદર નાખીશું, અને આપણે મિક્સ કરી દેવાનું છે હળદર અને મીઠું. તો અહીંયા હળદર નાની ચમચી છે મારી, તમારી ચમચી મોટી હોય તો અડધી ચમચી લેવી. હવે હળદર ને મીઠું આપણે એકદમ સરસ રીતે કેરીની લચ્છા સાથે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે. તો પ્રોપર મિક્સ થવું જોઈએ, એટલે હળદર છે એ બધા લચ્છા સાથે એકદમ સરસ રીતે ચડી જાય. તો અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને પ્લેટ ઢાંકી અને 10 મિનિટ માટે રાખીશું. વધારે રાખવાની જરૂર નથી. 10 મિનિટમાં મીઠું છે એ લચ્છા છે એની અંદર ચડી જશે, કેમ કે ઝાઝા ટુકડા મોટા હોય તો તમારે સમય લાગે, લચ્છામાં સમય લાગે નહીં. હવે 10 મિનિટ પછી આપણે જોઈશું તો લચ્છા ઘણા સોફ્ટ થઈ ગયેલા તમને દેખાશે, કેમ કે મીઠું ચડે એટલે કેરીના લચ્છા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એને દબાવી અને જેટલું પાણી નીકળે ને એટલું પાણી એમાંથી કાઢી નાખવાનું છે, જેથી મીઠાશની 2 ચમચી આપણે મીઠું વાપર્યું છે, પરંતુ આપણા લચ્છા બિલકુલ ખારા નહીં લાગે. ખારાશ નીકળી જશે અને ખટાશ પણ નીકળી જશે, વધારે પડતો ખાટો પણ નહીં થાય. તો તમે આ સંભારો છે, જે લોકો દાંત અંબાઈ જતા હોય, ઘણા લોકોને દાંતની તકલીફ હોય, એ ના ખાતા પણ આ સંભારો ખાઈ શકશે, કેમ કે એમાંથી આપણે આ નીચોવીને કરીએ ને તો વધારાની ખટાશ પણ નીકળી જાય અને વધારાનું મીઠું પણ નીકળી જશે. આ રીતે દબાવી પાણી બધું જેટલું નીકળે એટલું આપણે કાઢી અને લચ્છાને કોરા કરી લઈશું. એટલે પાણીનો ભાગ ન હોવાથી આપણા લચ્છા આપણે અઠવાડિયું સાચવી રાખીએ, એની અંદર પાણી બિલકુલ સંભારામાં તમને જણાશે નહીં. અને પાણી છે એ પણ ફેંકવાનું નથી. પાણીનો ઉપયોગ તમે કરી શકો છો. આપણે ડારાનું અથાણું હોય, કેળાનું અથાણું હોય, ઘણા કરમદા પણ આપણે નાખતા હોય, અને ડાયાબિટીસવાળા લોકો માટે આપણે ગુવાર, આથેલો ગુવાર બનાવતા હોય તેમાં ખાસ ઉપયોગમાં લાગે છે. જો તમે આથેલો ગુવાર બનાવતા હોય તો અમારા ઘરમાં અમે આ સિઝનમાં જ આથેલો ગુવાર બનાવીએ છીએ, હળદરવાળો, જે ડાયાબિટીસ માટે અથવા તો અધર તમે એમ જ ખાઓ તો પણ એકદમ સરસ લાગે છે. તો કેરીનું પાણી તમે સાચવી રાખવાનું, ફેંકવાનું નહીં. હવે લચ્છા આપણે દબાવીને કર્યા છે એટલે એકદમ છૂટા છૂટા કરી દેવાના. ત્યાર પછી આપણે એની અંદર નાખવા માટે મસાલો તૈયાર કરીશું. તો મસાલામાં 2 ચમચી આપણે આખા ધાણા લઈશું, 1 ચમચી આપણે વરિયાળી લેવાની છે, અને 1 ચમચી ભરીને આપણે ખાવાનું જીરું લઈશું. 1 ચમચી ઓછું એટલું છે. હવે આપણે એને ટીચી લઈશું, બધા મસાલાને એકદમ સરસ રીતે ટીચી અને થોડો કચરો પાવડર બનાવી દેવાનો છે, જે હાથમાં પણ ના આવે અને ખાવામાં એકદમ વધારે દેખાય નહીં અને સરસ લાગે ટેસ્ટમાં. એટલે આપણે અહીંયા ટીચી અને આ રીતે કચરો પાવડર કરી દીધો છે. હવે આ પાવડરને આપણે લચ્છાની ઉપર જ નાખી દઈશું, અને હવે આપણે કોઈ એક્સ્ટ્રા મીઠું, હળદરનો ઉપયોગ કરવો પડશે નહીં, કેમ કે લચ્છાની અંદર મીઠું ઓલરેડી ચડેલું છે એટલે. અને આ રીતે મીઠાવાળી કેરી કરી લેવાથી કેરી છે ને એ પાણી છૂટશે નહીં
અને સરસ એવી ને એવી રહેશે, ખુલ્લા ખુલ્લા લચ્છા રહેશે. સાથે આપણે અહીંયા કેરીની અંદર 1 ચમચી લાલ મરચું નાખી દઈશું અને હવે આપણે વઘાર કરીશું. તો વઘાર માટે વઘાર્યું છે, ગેસ ઉપર રાખી દીધું છે. એની અંદર 2 ચમચી તેલ નાખીશું. જો તમારે લાંબો ટાઈમ અથાણાની જેમ બનાવવું હોય તો તમે અહીંયા તેલનું પ્રમાણ વધારે રાખી શકો છો, પણ હું અહીંયા સંભારો બનાવું છું એટલે 2 ચમચી આપણે તેલ નાખી દઈશું. અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને મેથી દાણા નાખી અને આપણે ફૂટવા દેવાના છે. પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મારે શૂટિંગમાં રહી ગયું હતું. 1 ચમચી રાઈ અને એ થોડા ચપટી જેટલા મેથી દાણા મેં નાખ્યા છે અને છેલ્લે આપણે હિંગ નાખી છે. એટલે રાઈ મેથી હિંગનો વઘાર આપણે સંભારામાં કરવાનો છે. હવે થોડું ઠંડુ થાય એટલે નાખી દઈશું. વધારે ગરમ હોય ત્યારે નાખીએ તો લાલ મરચું બળી જાય, એટલે થોડું એવું ઠંડુ થાય પછી જ નાખીશું. અને ચમચીમાં તમે જોઈ શકો છો રાઈ મેથીના દાણા અને હિંગ સિવાય બીજું કંઈ આપણે નાખ્યું નથી, પણ એની સુગંધ એકદમ સરસ આવશે. હવે આ ગરમ તેલ છે, વધારે પડતું નહીં, મરચું બળે એટલું અને થોડું આછું ગરમ એટલું તેલ આપણે એની અંદર નાખી દીધું છે. અને હવે આપણે મિક્સ કરી દઈશું. એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો પહેલાં તેલનો વઘાર કરી આ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને પછી ગળપણનો ઉપયોગ કરવાનો છે. પહેલાં ગળપણનો ઉપયોગ નહીં કરીએ, નહીંતર પાણી પાણી થઈ જશે એટલા માટે. હવે સરસ રીતે આપણે વઘારમાં મિક્સ થઈ જાય સંભારામાં, ત્યાર પછી આપણે એની અંદર ગળપણ નાખીશું. તો ગળપણમાં તમે સાકરનો પાવડર કે ખાંડનો પાવડર પણ લઈ શકાય અને હું અહીંયા ગોળ લઉં છું, દેશી ગોળ. તો બને ત્યાં સુધી આપણે ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે લચ્છા છે એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ કલર પણ આવી ગયો છે. હવે એની અંદર આપણે ગોળ નાખી દઈશું 2 ચમચી. અને ખટાશ નથી કેરીમાં બહુ, કેમ કે આપણે એમાંથી રસ નીચોવીને ખેંચી લીધો છે એટલા માટે. 2 ચમચી ગોળ નાખવાથી તમને સરસ સંભારો લાગશે. વધારે પડતો ગળ્યો પણ નહીં લાગે અને વધારે ખાટો પણ નહીં લાગે, એવો સરસ બનીને તૈયાર થશે. ગોળ નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ગોળ છીણેલો છે એટલે થોડો મિક્સ કરવો વ્યવસ્થિત. અને વધારે પડતો કઠણ હોય તો એ પ્રમાણે છીણવો, પાતળો પાતળો. મારે થોડોક દેશી ગોળ છે એટલે બહુ વધારે કડક નહીં, થોડુંક મિક્સ કરવાથી થઈ જશે. અને આ જગ્યાએ તમને ખાંડ ગમે તો એ પણ નાખી શકાય, પણ બને ત્યાં સુધી આપણે ગોળનો ઉપયોગ કરતા હોઈએ. તો આપણે સરસ મજાનો હવે સંભારો રેડી થવા આવ્યો છે. ગોળ મિક્સ કરી અને આ સંભારો આપણો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં કોઈ વસ્તુ નાખવાની કે ગેસ ઉપર ચડાવવાની જરૂર નથી. એકદમ પાણી બિલકુલ નથી. તમે જોઈ શકો છો જે રીતે આપણે કોબી ગાજરનો સંભારો હોય એવો જ છૂટો છૂટો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. તમને આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને લાઈક પણ આપજો. તમારી લાઈક અમારી હિંમત વધારતી હોય છે. તો એકદમ સરસ મોઢામાં પાણી લાવી દે ને એવો કેરીનો સંભારો એકદમ નવી જ રીતે બનાવ્યો છે મેં. અને તમે એકવાર ખાશો ને તો તમને એમ થશે ના, આવો સંભારો કરાય. કટકી કરતાં સંભારાનો ટેસ્ટ વધારે સારો લાગશે. તો એકદમ સરસ મજાનો આપણો સંભારો તૈયાર થઈ ગયો છે ને પ્લસ એકવાર બનાવી તમે 8 દિવસ સ્ટોર કરીને પણ ખાઈ શકો એવો સરસ આ સંભારો બની ગયો છે આપણો કેરીનો. કેરીની તમે ચટણીને બધું ઘણીવાર બનાવ્યું હશે પણ આવું નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.